हेलो बच्चों। मंगलाचरण चिंता संसार हंतारो यज्ञानं गुजरे नव प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखाभिभो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे क्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। धन्यवाद प्रणाम जय जय। अक्षिता जी जय जय। हाँ अक्षित बोलो। પુરુષોત્તમ દાસજી નો પ્રસંગ એકવાર પુરુષોત્તમ દાસજી અને ગુસાઈજી પુરુષોત્તમ દાસજી ના ઘરે પધાર્યા હતા તો ગુસાઈજી અને પુરુષોત્તમ દાસજી ઠાકોરજીને રસોઈ કરતા હતા તો એ લોકોએ રસોઈમાં ગુસાઈજીએ ભાત 7 પ્રકારના 5-6-7 પ્રકારના શાક પછી દાળ રોટલી અને એમની ખીર અને પુરુષોત્તમ દાસજીની સ્ત્રીએ એમને રોટલી વણવામાં મદદ કરી રોટલી વણી દીધી એમને અને પછી ઠાકોરજીને ભોગ ધરાવ્યો અને પછી અનુસર કર્યો। પછી પુરુષોત્તમ દાસજી અને એમની સ્ત્રીએ કીધું ગુસાઈજીને કે તમે આ ભોગ છે ને ઈ ઠાકોરજીની થાળીમાં જ તમે આરોગો। તો ગુસાઈજીએ કીધું કે ના હું કેમ આરોગી શકું? તો પુરુષોત્તમ દાસજીએ કીધું કે તમે અમારા માટે ઠાકોરજી સમાન જ છો તો તમે આમાં આરોગી લ્યો। ઠાકોરજી માટે અમે બીજા વાસણમાં કરી દેશું અમે। તો ગુસાઈજીને પુરુષોત્તમ દાસજી અને એમની સ્ત્રી ઘડી કહેતા હતા કે તમે આ લ્યો આરોગો। તો ગુસાઈજી બહુ આટલું બધું નતા આરોગતા। પછી એમની સ્ત્રીએ કીધું કે તમે જેમ નંદરાયજીના ઘરે આરોગો છો એવી રીતે અમારા ઘરે પણ આરોગો। તો એ સાંભળી ગુસાઈજી બહુ જ પ્રસન્ન થઈ ગયા અને બધું જે થાળીમાં હતું એ આરોગતા હતા અને પછી ગુસાઈજી ઉવા જ વિશ્રામ કરતા હતા। તો પુરુષોત્તમદાસજીએ અને એમની સ્ત્રીએ એમના ચરણ સેવા કરી। તો ગુસાઈજીએ કીધું કે તમે ન હજી સુધી જમ્યા? તો એ લોકોએ કીધું કે અમે તો રોજ જમીએ છીએ, આજે નહીં જમીએ તો શું થશે? તો આપની સેવા કરવાનો તો આજે મોકો મળ્યો છે ને, ખબર નહીં પછી ક્યારે મળે। તો એમાંથી આપણે એ શીખ મળે છે કે આપણે આપણા ગુરુ અને આપણા ઠાકોરજીની સેવા બહુ પ્રેમથી કરવી જોઈએ। અને આમાંથી શબ્દ છે ઠાકોર એટલે માલિક અને આપણે ઠાકોરજીના સેવક છીએ। આ ઠાકોરજી આપણા માલિક છીએ। આપણે આપણા મોટાને નામથી ન બોલાવવું જોઈએ, સંબંધથી બોલાવવું જોઈએ। જે થઈ ગયું। ધન્યવાદ પ્રણામ જે જે। હા ઋત્વી। ત્રિપુરદાસ નો પહેલો પ્રસંગ। ત્રિપુરદાસ શ્રીનાથજીની બહુ જ પ્રેમથી સેવા કરતા। તો એકવાર દર શિયાળામાં તે
તે શ્રીનાથજી માટે રજાઈ મોકલતા. તો એકવાર એક તુરક તેને જેલમાં નાખી દીધો. એનો કઈ વાંક નતો તો પછી તે એકવાર રાતે ખાટલા ઉપર સૂતો હતો તો કોઈ હટ્ટા કરતા કોઈ આવ્યા અને લાકડી લઈને આવ્યા ને પેલા તેને તુરકને ખાટલા નીચે ફગાવી દીધો અને પછી તેને માર્યું. તો તુરકે કીધું કે મને ના મારો, તો તમે કોણ છો? તો તેમને કીધું કે હું વિષ્ણુ દૂત છું. તો તેમને કીધું કે તે ત્રિપુરદાસ ને જેલમાં નાખ્યો છે. તું પેલા એનો કઈ વાંક નતો તોય તેને જેલમાં નાખ્યું. તું પેલા એને લઈ આવો. તો પછી તે ભાગતા જેલ ગયા અને ત્રિપુરદાસ ને કહ્યું કે તમે જલ્દી બહાર નીકળો, તમે તમારા ઘરે જાઓ. તો ત્રિપુરદાસે કીધું આટલી રાતે તો હું નહીં જાઉં. તો પછી તેને કીધું તું મારી જાન લઈ લઈશ. તો પછી તેમને કીધું તું જલ્દી ઘરે જા. તો તે ઘરે ગયા અને તેમને યાદ આવ્યું કે શ્રીનાથજી માટે તેમને એક પતલી ચાદર લીધી અને શ્રીનાથજીના ભંડારમાં ગયા ને તેમને કીધું કે આ ચાદર શ્રીનાથજીને ના ધરાવજો. તો પછી જયારે ઘણી બધી જાડી ચાદર રજાઈ હતી. તો તેમને ગુસાઈજીએ ચાદરો લીધી અને શ્રીનાથજીને એક ધરાવી. તો શ્રીનાથજી હજી ઠંડી લાગતી તો એમાં હજી તેમને ધરાવી. તો તેમને કીધું કે મને હજી ઠંડી લાગે છે. તો તેમને વિચાર્યું કે ઠાકોરજી કઈક લીલા કરવી છે. તો પછી તેમને વિચાર્યું કે તેમને યાદ આવ્યું કે ત્રિપુરદાસની હજી રજાઈ નથી આવી. તો પછી તેમને તે ભંડારમાં ગયા ને તેમને પૂછ્યું કે કોઈ ત્રિપુરદાસની કોઈ ચાદર કે આવી છે. તો તેમને કીધું હા, એમને એક પતલી ચાદર આવી છે. તો ગુસાઈજીએ બધી રજાઈઓ જાડી રજાઈઓ બધી કાઢી અને શ્રીનાથજીને પતલી ચાદર ધરાવી. તો શ્રીનાથજીએ કીધું હવે મને ઠંડી નથી પડતી. પછી એ બધી વાત ગુસાઈજીએ ત્રિપુરદાસને કીધી અને ત્રિપુરદાસે બહુ જ કણ થઈને ગદગદ થઈને ખુશ થયા. આમાંથી શીખ મળે છે કે ઠાકોરજી પ્રેમના ભૂખ્યા છે. આપણે પ્રેમથી સેવા કરવી જોઈએ. આમ શાબાશ પૃથ્વી, આજે તે જોરદાર કર્યું. થોડો સમય લઈને અને તૈયાર કરવાનું તો આવું થાય. પૃથ્વી જી આમાંથી કઈ શીખ કે કઈ શબ્દ? શીખ તો તે કહી દીધી, શબ્દ કોઈ તો શબ્દ નથી કર્યો. જે હું કરું શબ્દ કરો ને. જે લીલા, આમાંથી લીલા શબ્દ છે. લીલા એટલે કે કોઈ ક્રીડા અપ્રયોજન રહિત હોય, આનંદ વાળી હોય અને અનાયાસ વાળી હોય. એ લીલા એને ક્રીડા કહેવાય. ઈ ક્રીડાને લીલા કહેવાય. હા, આગળ પાછળ થઈ ગયું ને. ત્રણ શબ્દ યાદ રાખવાના છે ને. એક અનાયાસ,
પછી હર્ષ અને ત્રીજું કયું? પ્રયોજન વિના. નિષ્પ્રયોજન અનાયાસ હર્ષથી થતી ચેષ્ટા એને લીલા કહેવાય. લીલા અને ક્રીડા તો બંને સિનોનિમ છે. હવે આને સમજાવ તો. જે મને એમ સમજ પડી કે લીલા અને ક્રિયા સિનોનિમ્સ છે. ક્રિયામાં પ્રયોજન રહિતની, નિષ્પ્રયોજન, અનાયાસ વાળી અને હર્ષથી બનેલી જે ક્રીડા હોય તેને લીલા કહેવાય. જો આટલું બધું આપણે બહુ જોર પડતું હોય ને મગજને, તો એને છૂટા છૂટા સેન્ટેન્સમાં બોલી દેવાનું. લીલા હર્ષથી થતી ચેષ્ટા, પછી આનંદથી, હર્ષ એટલે આનંદ, હર્ષથી થતી ચેષ્ટા, પ્રયોજન વિના થતી ચેષ્ટા અને અનાયાસ થતી ચેષ્ટા લીલા કહેવાય છે. એને એવી રીતે સમજવું હોય તો સમજી શકાય. હવે આ ત્રણેય વાતને સમજાવો કે હર્ષ નો મતલબ શું, પછી પ્રયોજન વિના તો પ્રયોજન નો મતલબ શું, અને અનાયાસ એટલે શું? પેલા તો અનાયાસ એટલે કે હું ને રાશેષ રમીએ છીએ ક્રિકેટ. હું બોલિંગ કરું. જી પ્રણામ જીજી. હા ચલો હવે રમો ક્રિકેટ. ચલો જીજી અમે ક્રિકેટ રમતા હતા. હું બોલિંગ કરતો હતો. મારા હાથથી બોલ છૂટી ગયો એટલે મેં નાખ્યો એટલો નીચે જ નાખ્યો. એ ઘણી તપી ખાઈને પછી આના પાસે રાશેષ પાસે જાય અને ઈ જાય તો રાશેષ ને મજા નહીં આવે નાખવાની. ઈ કહે કે પાછો નાખ. અને મને એમ કહીશ અને હું જયારે બોલિંગ કરતો હોય રાશેષ ટ્રાય કરીને આમ હટી જાય અને વિકેટ પર હાલી જાય તો બોલર ને મજા નહીં આવે કે આ તો ટ્રાય કરીને આઉટ થઈ ગયો, કે આમાં મજા નહીં આવે. એટલે ઈ થયો. બીજું કે ટ્રાય કરીને એટલે જાની બુજી ચાય ક્યાં આવી? અચ્છા હા મને એમ કે ક્રિકેટમાં ચાય ક્યાંથી આવી? પછી અને હું અને ક્રિકેટ રમતો હોય અને એમાં કોઈ હારવાનું જીતવાનું ના હોય, ખાલી રમવાની માટે અમે રમતા હોઈએ. અને ત્રીજો કે હું અને રન ભાગવા. એક્ઝામ્પલ શેનું થયું? જે પ્રયોજન તો હારવું અને હારવું જીતવું પ્રયોજન કહેવાય. અને એ પ્રયોજન વિના એટલે હારવાનું કે જીતવા માટે નહીં પણ રમવા માટે રમી રહ્યા છે તો એ નિષ્પ્રયોજન થયું. પછી આપણે અનાયાસ એટલે કે હું બોલ નાખું. આપણે થાક ના લાગે, આપણે ભાગવામાં જ મજા આવે. આપણે રન દોડીએ, આપણે ભાગવામાં જ મજા આવે. અને કોઈ આવીને એમ કહી દે કે તું ભાગ નહીં, તું બેઠો રે, હું તને 100 રન આપી દઈશ, તો આપણે તો મજા નહીં આવે. આપણે ભાગવાની જ મજા આવે. એટલે એને અનાયાસ કહેવાશે. અને ત્રીજો હર્ષથી ભરેલી કે હું બોલ સરખી રીતે નાખું, રાસે સરખી રીતે રમે તો અમે સરખી રીતે આવે તો અમને મજા આવે. એને એવી રીતે થઈ ગયો મને એમ સમજાયું. અચ્છા રાશેષ તને આ બરોબર છે? કઈ છે ફેરફાર, કઈ ઉમેરવા જેવું છે?
જી મને બરોબર. અનાયાસનું અને હર્ષનું મને સમજાણું નહીં. અનાયાસનું હજી બરોબર નથી સમજાયું. રાશેષ તું જરા કરતો પ્રયત્ન. જે મહેનત વગરનો. બરોબર, પણ મહેનત વગરનું તો કઈ હોય જ નહીં ને. મહેનત વગરનું કેમ હોય કઈ? એમાં મહેનત હોય પણ આપણે ન લાગે મહેનત એમાં. એ કેમ ખબર પડે? જો અનાયાસ અને હર્ષ આ બે વસ્તુ ત્રણે ત્રણ તો આ જુદા અલગ નથી. નિષ્પ્રયોજન, અનાયાસ અને હર્ષ આ ત્રણેયનો એકબીજા સાથે સંબંધ છે. કોઈ પણ એકને તમે છોડીને વિચાર કરશો તો પછી લીલા નહીં સમજમાં આવે. મેં એ જે ઉદાહરણ આપ્યું એમાં મેં એ વાત કહી ને કે આપણે કોઈ રમત રમીએ, એમાં પસીનો આવે, ભૂખ લાગે, તરસ લાગે ને આપણે સહન કરીએ, વાગીએ, પડે, થાક લાગે, કપડા મેલા થાય, ફાટી જાય. જે રમવાનો જે શોખીન ન હોય અથવા જે લોકો રમી ન શકતા હોય, મોટી ઉંમરના મોટે ભાગના લોકો જે છે એ લોકો, આપણે બધા રમતા હોઈએ તો એને જોઈને એને જીવ બળતરા કર્યા કરે કે જુઓ તડકામાં રખડે છે, ચામડી કાળી થઈ જશે ચામડી. કોઈ એમ કે છે કે જો તરસ લાગી છે પાણી પી લો, કોઈ એમ કે છે કે ઘરમાં બેસીને રમો, એવું બધું. તો એમને એમ લાગે છે કે આ બધી કેટલી બધું પ્રયત્ન આમાં છે. આયાસ શબ્દનો આ અર્થ છે. આયાસ અને પ્રયત્ન, એફર્ટ. તો એમને તો આ બધામાં આયાસ જ આયાસ દેખાય છે. પણ જે રમતો હોય એને માની લો કોઈ હાથ પકડીને એને અંદર લઈ જાય કે નહીં ચાલો અંદર જાઓ, અંદર રમો, અંદર બેસી જાઓ, પંખામાં બેસો શાંતિથી. તો જે રમી રહ્યા છે એ તો હાથ ઝટકીને કહે છે કે નહીં અમે તો અહીંયા જ રમશું તડકામાં જ, ભલે તડકો લાગે. તડકાની ગરમી લાગે છે પણ તેમ છતાં રમવામાં આનંદ આવી રહ્યો છે, હર્ષ થઈ રહ્યો છે. તો જેમાં હર્ષ છે એમાં આયાસ હોય તેમ છતાં પણ એ આયાસ આપણને ગમે એવો છે. સમજાયું ને? તો રમવું આપણને ગમે છે, પતંગ ઉડાવવું આપણને ગમે છે, એમાં આનંદ આવે છે. એટલે એ આયાસ આપણા માટે હેરાન કરનારો નથી. તો આપણે એ જોયું કે વગર આયાસે તો કંઈ થાય જ નહીં. તેમ છતાં પણ જે આયાસમાં આપણને હર્ષ થઈ રહ્યો છે એ આયાસ રૂપ નથી જણાતું આપણને. અને જે ક્રિયામાં હર્ષ નથી એ આયાસ આપણને આયાસ રૂપ લાગે છે, એટલે કંટાળાજનક લાગે છે, છોડી દેવા જેવું લાગે છે. તો હવે લીલાનો જો શું અર્થ થયો કે એવી ક્રીડા કે જે હર્ષથી થતી હોય, પ્રયોજન વિના થતી હોય અને અનાયાસ થતો હોય, એને લીલા કહેવાય. રાશેષ? જી મને એમ સમજાયું કે જે ક્રીડા પ્રયોજન વિનાની હોય, હર્ષથી હોય, જે ક્રીડા પ્રયોજન વિનાની હોય, હર્ષથી હોય અને આનંદ અને અનાયાસ વાળી હોય એને ક્રીડા કહેવાય.
હવે મને એમાં આયાસ અને હર્ષ એના એ બેને કેવી રીતે સમજવું? મેં જે પ્રશ્ન કર્યો ને કે આયાસ વગર તો કઈ થાય જ નહીં, તો કોઈ ક્રીડા આયાસ વગર કેવી રીતે હોઈ શકે? એને કેમ સમજવું? જીજી એટલે જ્યાં હર્ષ હોય ને ત્યાં આપણે કોઈ મહેનત જેવું ન લાગે અને મજા આવે. હા, જો કેટલું સરસ સમજાવી દીધું. મેં તારે એટલું લાંબુ કહેવું પડ્યું ને તો બસ 2 શબ્દમાં સમજાવી દીધું. મહાન છો હો રાશેષ, છો ને? હા. હવે તો આ લીલા થઈ ગઈ, પણ આ લીલા છે ઠાકોરજી કરે લીલા. સમજાયું ને? આ લીલા શબ્દ ખાસ કરીને ઠાકોરજી માટે વપરાય છે. તો ઠાકોરજી જે કંઈ પણ કરે છે એ બધી લીલા જ ઠાકોરજી માટે લીલા છે. જે ભક્ત છે એમને પણ એ ઠાકોરજી જે કરે છે એને એ લીલા જ જાણે છે. થઈ ગયું. પછી આમાં કઈ હતા ને શબ્દ પૃથ્વીએ કહ્યું એમાં હતું કે અક્ષિતામાં હતા? પૃથ્વીમાં ક્યાં નીકળ્યો ને શબ્દ લીલા? હવે તમે આની નોટ બનાવશો? હું આજે જ લઈ આવ્યો એના માટે નોટ. હા, આજે લઈ આવ્યો? જો કેટલો ડાયો છો. અક્ષિતા અને લોકો માટે પણ લઈ દેજે નોટ. એમાં સૌથી પહેલો શબ્દ આપણે લીલા લખી લઈશું, બરોબર? ભક્તિ પાસેથી એનો પરિચય લખી લેવાનો. કઈ રીતે લખશું લીલાનો મતલબ? લીલા એટલે ક્રીડા. લીલા એટલે ક્રીડા. પણ કેવી ક્રીડાને લીલા કહેવાય? જે ક્રીડા પ્રયોજન રહિત હોય અને હર્ષથી ભરેલી હોય અને અનાયાસ વાળી હોય એને ક્રીડા કહેવાય. હા, શાબાશ. અનાયાસેન હર્ષાત ક્રિયમાણા નિષ્પ્રયોજનિકા ચેષ્ટા લીલા એમ શકાય. બરોબર છે, બધું આવી ગયું આમાં. પછી એનું ઉદાહરણ કઈ આપીશું એમાં પરિચયમાં? ક્રિકેટ. હા, હવે કેમ કે જગતમાં એક જ ગેમ બચી છે ને, તો શું કરવાનું હવે? મેં પણ પતંગ પણ આપી શકાય, પતંગ ઉડાવવું પણ આપી શકાય. ક્રિકેટ ન ગમતું હોય તો જે યાદ રહી જાય એવું ઉદાહરણ આપવા. ઠીક છે, બોલો હવે શું કરશું? થઈ ગયો. કીર્તન કોઈ નથી કરવાનો ને પ્રશ્ન નથી કોઈને. અરે રે રે રે, તો હવે ક્રિકેટ રમશું એમ? બેડમિન્ટન. બેડમિન્ટન. અચ્છા, ચાલો તો તમે કરો લીલા ભલે.